બધું બગડ્યું છે ગારા વાળું આપણે દુકાને લેવા માટે તો મિત્રો આપણું બધું કટિંગ કામ થઈ ગયું છે તે સામગ્રી કમ્પ્લીટ તો મિત્રો મસ્ત સટન તો ફાઇનલી મિત્રો આપણે આંબોળિયા વેફર ખાવા જય માતાજી જય ભગવાન બધાને તો નવા વિડીયોમાં ફરી એકવાર તમારું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો જો અત્યારે વાગી રહ્યા છે 4 સાડા 4 જેવું થઈ ગયું છે ને ભાઈ વરસાદ કાલનો તમે જોયું છે કેવો છે પણ અત્યારે કઈ વરસાદ આવતો નથી બધું ખુલ્લું છે વાતાવરણ હાવ અને આપણે જે ઘરે છે ને ભાઈ કાલ તમે પાણી જોયું ને અમારા ઘરે તમને પાછું અત્યારે બતાવી દઉં જો બધા વાસણ પડ્યા છે ને જો કેટલું બધું પાણી છે જો પડે છે જો ઠેઠ સુધી બધું એટલે બધું પાણી પડે તો આ બધા વાસણ ભરાઈ ગયા અંદર બધું રેલમ છેલમ અહીંયા રેલમ છેલ બધું એવું અમારા કીરભાઈ મારી મમ્મી આવી ગયા છે મારા મામાને ઘરે એ આવી ગયા છે અમારા માડી આવ્યા છે પાડોશી બેહવા અમારે નાનું બેન ને જો ટાટા કરે ગોળ કાપે અને આપણે ભાઈ મસ્ત બનાવવાના છે આજ ભજીયા બનાવવાના છે આખા મરચાના તો મિત્રો આપણે અત્યારે આવી ગયા છે ધાબામાં છે ને મસ્ત મજાનું વ્યૂ છે અત્યારે વરસાદ આવતો નહીં તમને બતાવી દો આ ટાઈપનું વ્યૂ છે મસ્ત લીલાકાશ ડુંગરા થઈ ગયા છે ને મસ્ત મજાનું થઈ ગયું જો તો મિત્રો અત્યારે બધું બગડ્યું છે ગારા વાળું તો આપણે મસ્ત પાણી ધોઈ નાખીએ પેલા મિત્રો આપણે થોડીક વસ્તુ ઘટતી હતી આવી ગયા છે દુકાને લેવા માટે તો વસ્તુ બધી લઈ લઈ તો મિત્રો આપણે ઘણી વસ્તુ કાપી નાખી અમારે એનું બેન જો અહીંયા ટમડા શું કાપ્યું તો આ બધી કાપી નાખી મારે કેયુરભાઈ રમે છે અમારા ડોશીમાં આવ્યા છે જો અહીંયા બેહવા જે રેસીપી બનાવવાની હતી બધું કટિંગ બટિંગ થઈ ગયું છે બધી વસ્તુ પણ આવી ગઈ છે અને બનાવવાના છે આપણે મસ્ત મજાના આંબોળિયા ભજીયા તમે જોયા નહીં હોય જોયા હોય તો ભાઈ કમેન્ટ કરી દો તો આંબોળિયા ભજીયામાં જો બધી વસ્તુ કમ્પ્લીટ એ કેવું છે મન ન બોલે આમાં શું લેવા શું થયું શું હશે પણ હે આ જો મિત્રો એ શું કામ ના બોલતી તમને ખબર છે આ જો તમને લાલ લાલ દેખાય છે જો આવડો લાલ લાલ દેખાય છે હથોડો ઠોક્યો છે પણ મિત્રો વાતમાં હું મારો વાક ન હતો મારો વાક કાઈ નતો તોય મને જોવા કેવો હથોડો માર્યો તો મિત્રો આપણું બધું કટિંગ કામ થઈ ગયું છે ને ભાઈ જે નૈનાને જે હથોડો વાગ્યો છે એ વાત થાય છે પણ અમારે કાંઈ ધમાલ નથી એટલે કોઈ કાંઈ છે ને કાંઈ કરશો નહીં ભાઈ કમેન્ટ કરી તો કહીજો કાંઈ એવું કઈ છે નહીં જોરદાર અમારે એવી ધમાલ બમાલ કાંઈ થઈ નથી શું છે થોડુંક કામ આ પાણી પડે કે નહીં થોડુંક કામ કરતા હતા મારા હાથમાં હથોડો હતી ને હેઠે લાવી કે નહીં હા તે છે ને હથોડો મુકાઈ ગયો ને ભાઈ વાગ્યો શું કેતું આપણે ઘરમાં જ રાખતા સડી લેવા કે નહીં અરુણને કઈ ખબર નહોતી તેના મૂસો કરવા ગયા આપણે થોડીક ફૂટ થઈ ગઈ છે એવું છે ભાઈ થોડુંક મસ્ત મજાના આંબોળિયા ભજીયા બનાવી નાખવાના છે અને તમને બધાને બતાવવાના છે તમે એક ફેર બનાવજો ટેસ્ટ કરજો આપણે એક ફેર ખાધા છે એટલે થોડીક મજા આવી તો ભાઈ બધી સામગ્રી કમ્પ્લીટ તો આપણા આંબોળિયા જે મરચા છે કે નહીં આપણે જે મરચાના આપણે આમાં જે મસાલો જે ભરવાનો છે કે નહીં એ મસાલો આપણે ભરી દી એ મસાલામાં શું છે તમને બતાવી દઉં આ છે સવાણું આ છે સેવ પૌવા આલુ સેવ પછી આદુ મરચા પછી ગાંઠિયા અને આ છે વરિયાળી અને ગોળ અને થોડુંક તેલ આપણે નાખીને આપણે બધું કમ્પ્લીટ કરી નાખી તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો બહુ મજા આવશે જોવાની અને આપણે નહીં ના છે એ પણ જોવે છે વિડીયો કારણ કે એને આવડતું નથી ચાલો ફટાફટ ચાલુ કરી દઈએ તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો વિડીયો પસંદ આવે તો લાઈક કરી દો ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઇબ કરી દો અને કમેન્ટ કરીને જરૂર બતાવજો કે ભાઈ આ ભજીયા આજે આંબોળિયા ભજીયા કોઈને ખાધા તો રેડી હાલો ફટાફટ કરી દઈ ચાલો તો મિત્રો આપણે બધા મરચા ભરી દીધા છે ને નેનો બેન આવી ગયા છે ને મિત્રો બધા મરચા કમ્પ્લીટ આંબોળિયા બધા ભરી દીધા છે જોવા બધા મરચા કમ્પ્લીટ ને ભાઈ એટલો મસાલો ઉજ્યો છે અમારે નેનો બેન ના ખાવાનો કા જો મજા આવે નેનો બેન અમારે એટલો મરચા ખાઈ લે કોથમરી છે ડુંગળી છે
સાદું લસણ બીજાનું શાક પણ બને. તો મિત્રો આપણે આવી ગયા છે રસોડામાં. રસોડામાં આવ્યા ને બધું કમ્પ્લીટ થઈ ગયું છે. હવે આપણે આ એ તીખા બીજા છે આનો માંડો બનાવવાનો છે, અને આનો આપણે આંબોળિયાનો પણ માંડો બનાવવાનો છે. લોટ આવી ગયો છે. તો મિત્રો આપણે છે ને ઓલું ભજીયાનું તો આપણે સાદા ભજીયાનું કમ્પ્લીટ કરી નાખ્યું. હવે આંબોળિયા બતાવો. આંબોળિયા છે ને આંબોળિયાનો આપણે માંજો બનાવવાનો. તો ફટાફટ આંબોળિયાનો માંજો બનાવી નાખી. તો વિડીયોમાં યાર કન્ટિન્યુ રહેજો. વિડીયો પસંદ આવે તો એક નાની એમથી લાઈક કરી દેજો. તો હાલો ફટાફટ બનાવી નાખીએ. તો મિત્રો આપણે બધું થઈ ગયું છે ઓલરેડી કમ્પ્લેટ. તમને કહું છું આંબોળિયાના માંજો ને હેઠે ભાઈ ભજીયાનો માંજો, અને ભાઈ બટાટાની પતરી તમને બતાવતા ભૂલાઈ ગઈ. બટાટાની ચિપ્સ પતરી બનાવવાની છે. બધું કમ્પ્લીટ થઈ ગયું છે ને હવે ગેસ. તો મિત્રો આપણે છે ને હવે સડાઈ દીધું છે ગેસે. તમને કહું તેલ જોવો, તેલ ગરમ થવા મૂકી દીધું છે ને આપણે બધો માંજો કમ્પ્લીટ, મરચા કમ્પ્લીટ. હવે આપણે તળવાનું ચાલુ કરી દઈએ, કારણ કે વાગી ગયા છે 7:30 જેવું થઈ ગયું. અમારે થોડુંક વહેલા ખાવાનું હોય એટલા માટે. ચાલો ફટાફટ હવે તળવા મળીએ ને પછી ખાવા મળીએ. તો નહીં ના એ તળીશે તળી ને. હા તો ભાઈ થોડીક રેહમાં છે એવું છે, કાંઈ વાંધો નહીં, તળશે. અને અમારે જીલુભાઈ તો રખડું આવી ગયા, નેનું બેન આવી ગયા. ચાલો ફટાફટ હવે તેલ આવી જાય એટલે તળવાનું કીધી ચાલો. તો કન્ટિન્યુ બેન એવું કાંક મમ લાવ્યા. શું છે ને તો ઓકાત લાવી તો ઓકાત. તો ફાઇનલી મિત્રો આપણા આંબોળિયા થઈ ગયા છે કમ્પ્લીટ. તળાવના થઈ ગયા ચાલુ ને જો કમ્પ્લીટ થઈ ગયું છે ને ભાઈ. જો તળાઈ ગયા છે તો જરા કમેન્ટ કરીને કહી દેજો કેવા છે એમ, બરોબર. હાલો તો ફટાફટ બધા તળીને ચમકટ ચમકટ કટ ચમ 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 છુમ Chum pede. Chum mami. Ay, sini mami. Mami na chum pede. Mami na man. તો ફાઇનલી મિત્રો એટલા ભાજા ભજીયા થઈ ગયા, એટલા બધા ભજીયા બની ગયા છે, આંબોળિયા બની ગયા છે. જો ભાઈ આમાં છે ને ભાઈ 2 જ બાકી રહેશે હવે. તો ફટાફટ 2 બનાવી નાખીએ પછી યાર તમને કે, બરોબર. તો મિત્રો આપણા આંબોળિયા થઈ ગયા છે કમ્પ્લીટ ને 12 વાગી ગયા છે ને. અહીંયા જો આપણે બટાટાની પતરી ચાલુ કરી દીધી છે. હવે પતરી બનવાની ચાલુ કરી દીધી છે. અમારે નેનું બેન ને જીલુભાઈ ને બહુ ભાવે છે ને આંબોળિયા 2 આપણે આટું રાખ્યા છે ને પતરી ફટાફટ પાડી દીધી. તો મિત્રો મસ્ત લાઈટ પણ આવી ગઈ છે. લાઈટ કઈ હતી ને ભાઈ આપણે ઓલા ભજીયા ચાલુ કરી દીધા છે. ગોટિયા દો ગોટિયાના ઘણા થઈ નાખ્યા છે ને અમારે જો ઉપર લે ઉપર લે ઉપર લે જવું પડે. હાલો હોય આવો ભજીયા ખાવા. ભજીયા બની ગયા ને ગરમા ગરમ ચાલુ છે. મિત્રો ચિપ્સ ખાવા આવી જાવ, વેફર ખાવા જાવ. નહીં વેફર તળી છે ને ભાઈ ભજીયાનું કામકાજ થઈ ગયું છે પૂર્ણ. ને ભાઈ ઓલા આંબોળિયા તો ભાઈ પૂરા થઈ ગયા, બધા ખાઈ ગયા, ખતમ થઈ ગયા. ને આપણે ભાઈ ખાધા છે 1 2 ની સાખ્યા છે ને ભાઈ જો બીજા પીડા છે. તો ફટાફટ આપણે હવે આ ભજીયા ખાઈ લીધું, ઓલા બીજા તો ખતમ થઈ ગયા બધા, બારે બધા ખાઈ લીધું, 2 જ બાકી છે. તો હાલો ફટાફટ. અને મસ્ત બન્યા હતા ભાઈ, 1 નંબર. મેં બનાવ્યા એટલે વખત નથી કરતો, આને પૂછજો. એવું છે ને ભાઈ બધા જમી લીધું છે. રવિભાઈ ને ના રવિભાઈ ખાય છે અને નેનો બેન જો અહીંયા બેઠા છે. તો આપણે ફટાફટ બેસી જઈએ જમવા. રેડી? તો હાલો જો હે ફોન ફોન રમે. ચાલો આવી જાવ ભજીયા ખાવા.
તો મિત્રો મસ્ત મજાના ભજીયા ખાઈ લીધા છે, આંબોળિયા ખાઈ લીધા છે ને ભાઈ પેટ હાલો હાલનું ભરાઈ ગયું છે ને. જો સામે નાની નાની એ જે જમે છે રવિભાઈ ને નાની નાની જમે છે ને આપણે જમી લીધું છે. તો વિડીયો પણ એન્ડ કરી દઈએ યાર. વિડીયો કેવો લાગ્યો જરાક કમેન્ટમાં જણાવી દેજો. ચેનલમાં નવો હોય સબસ્ક્રાઇબ કરી નાખજો, લાઈક કરવાનું ભૂલશો નહીં. તો મળી એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી, જય ભગવાન ને આવજો. બાય બાય. કમેન્ટ કરી દેજો. બાય બાય.